હેલો બાળ દોસ્તો, કાલના લેસનના ફોટોઝ મૂકું છું. તમે પાઠના સવાલ જવાબ શબ્દ અર્થ લખી રહ્યા હતા ને? તો હવે વર્કબુકમાં પેજ નંબર 59 આપણે ચોથા ધોરણમાં પણ એકવચન બહુવચન શીખી જ ગયા છીએ. તે જ ફરીથી શીખીએ છીએ. ખૂબ ધ્યાન આપીને જોજો મિત્રો. આ જે લેસન છે એ કાયમ તમને કામ લાગે એવું છે. હવે છે તો આપણે એકવચન એટલે જે વસ્તુ ફક્ત એક જ હોય તે એકવચન કહેવાય, પણ જે બે કે બે કરતાં વધારે હોય એને બહુવચન કહેવાય. તો આપણે પહેલાં શબ્દોનું શીખીશું. તો કેમ એકવચન ને બહુવચન આવે? તો એટલા માટે કે એકવચન હોય તો ક્રિયાપદ પણ તે પ્રમાણે મુકાય. એક હોય તો છે બોલાય, અને વધારે હોય તો છો, છીએ એવા શબ્દો આપણે વાપરીએ છીએ ને. તો અહીંયા શબ્દનું બહુવચન કરવા માટે 4 નિયમો છે. ખાસ યાદ રાખજો, 4 નિયમો છે. તેમાં સૌથી પહેલો નિયમ છે, જે સૌથી સહેલો છે, કે જે નામ હોય, જે શબ્દ હોય તેની પાછળ એસ મૂકીએ, એકદમ સાથે ચોંટીને લખવાનો, એસ છૂટો લખવાનો નથી, એટલે તે શબ્દ બહુવચન થઈ જાય. જુઓ ઉદાહરણ જુઓ. શોપ એટલે દુકાન, પણ શોપ્સ એટલે દુકાનો. બરાબર? તમે ગુજરાતીમાં જોઈએ તો ચોપડીમાં લખી પણ શકો છો દુકાનો. બોય એટલે છોકરો, બોયઝ એટલે છોકરાઓ. બુક એટલે પુસ્તક કે ચોપડી, તો બુક્સ એટલે પુસ્તકો અથવા ચોપડીઓ. તમને ડાર્ક અક્ષરે એસ લખેલો દેખાય છે ને મિત્રો? ચેર એટલે ખુરશી, ચેર્સ એટલે ખુરશીઓ. પેન્સિલ એટલે પેન્સિલ ને પેન્સિલ્સ એટલે પેન્સિલો. બલૂન એટલે ફુગ્ગો, બલૂન્સ એટલે ફુગ્ગાઓ. રોઝ એટલે ગુલાબ, રોઝીઝ એટલે ગુલાબો. એપલ એટલે સફરજન, એપલ્સ એટલે સફરજન. કાઇટ એટલે પતંગ, કાઇટ્સ એટલે પતંગો. અને ટ્રી એટલે ઝાડ, તો ટ્રીઝ એટલે વૃક્ષો, ઝાડો. તો આ એક સાદો નિયમ થયો. હવે જે યાદ રાખવાનો બીજો નિયમ છે તે એ છે કે જે શબ્દનો છેલ્લો અક્ષર, ખાસ યાદ રાખજો મિત્રો, એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ. હજી આગળ બી શબ્દો ઉમેરાશે, તમે મોટા થતા જશો ને તેમ ઝેડ પણ હોઈ શકે. યાદ રાખજો, એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ. તો એ શબ્દ હોય તો તેને છેલ્લે ઈ અને એસ એમ 2 અક્ષર ઉમેરવાના. જો બસ, છેલ્લો અક્ષર કયો છે? એસ. તો તમારે બહુવચન કરતી વખતે BUS પછી ES, બસીઝ એટલે બસો. ક્લાસ, ક્લાસીસ એટલે વર્ગો. ગ્લાસ એટલે પ્યાલો, ગ્લાસીસ પ્યાલાઓ. ડીશ એટલે થાળી, ડીશીઝ થાળીઓ. બેન્ચ એટલે પાટલી, આપણે બેસીએ તે બાંકડો, બેન્ચીઝ એટલે બાંકડાઓ. બોક્સ, બોક્સીસ. મેંગો, મેંગોઝ. ટોમેટો, પોટેટો, આ બધાના છેલ્લો અક્ષર ઓ છે. એટલે તમે સ્પેલિંગમાં જુઓ, બસમાં છેલ્લો અક્ષર એસ છે, ક્લાસ અને ગ્લાસમાં ડબલ એસ છે, ડીશમાં એસએચ છે, બેન્ચમાં CH છે, બોક્સમાં એક્સ, અને મેંગો, ટોમેટો, પોટેટોમાં ઓ. આ બધા અક્ષરો હોય તો ES ઉમેરવાનું. મિત્રો આટલા શબ્દો ખાસ તમે લખીને પણ મોઢે કરી જ નાખજો, કારણ કે પરીક્ષામાં કોઈ પણ રીતે પૂછાશે. આ પણ થોડોક સહેલો નિયમ છે. પણ હવે આપણે ત્રીજો નિયમ જો જોઈએ તો તે અગત્યનો છે. ખૂબ ધ્યાનથી સાંભળજો. જે શબ્દને અંતે એફ હોય અથવા એફ અને ઈ બે ભેગા હોય તો એફ શબ્દ કાઢી જ નાખવાનો, લખવાનો જ નહીં. એને બદલે કયો અક્ષર લખવાનો? વી, અને પછી ES મૂકવાનું. તો જુઓ સ્પેલિંગ આપેલી છે અહીંયા. જે સ્પેલિંગ છે બધી મોઢે રાખજો હા મિત્રો. આ બધી અનિયમિત રૂપો છે જે પરીક્ષામાં અત્યારે નહીં, 10મા 12મા સુધી પૂછાય. LEAF, લીફ એટલે પાંદડું. છેલ્લો અક્ષર એફ છે ને, તો જુઓ સમય બહુવચન મેં LE ને એ લખવાનું, પછી એફ શબ્દ લખવાનો નહીં, વી લખવાનો ને ES, લીવ્સ એટલે પાંદડાઓ. નાઈફ, કે બોલાતો નથી, KNIFE, નાઈફ એટલે છરી, ચપ્પુ, તો નાઇવ્સ એટલે ચપ્પુઓ, છરીઓ. વાઈફ એટલે પત્ની, વાઇવ્સ એટલે પત્નીઓ. એવી રીતે લાઈફ, ઘણા બધા શબ્દો છે.
એટલે એફ અને એફઈ આવે તો કાઢી નાખવાનો, વી મૂકવાનો અને ઈએસ. અને છેલ્લે ચોથો નિયમ તો તમારે લખીને ગોખવાનો છે. કેમ? કારણ કે આમાં કોઈ નિયમ લાગુ પડતો નથી. અનિયમિત રીતે બહુવચન થાય. જો MEN, મેન એટલે પુરુષ, તો એનું બહુવચનમાં SES કશું લાગતું નથી, આખી સ્પેલિંગ જ બદલાઈ જાય છે. MEN, મેન એટલે પુરુષો. હવે તમને પરીક્ષામાં પોસ્ટમેનમાં MEN પૂછાય તો તમારે POSTMEN પોસ્ટમેન બહુવચન કરવાનું. મિલ્કમેન, પોલીસમેન. ખ્યાલ આવ્યો? હવે બીજા શબ્દમાં ખાસ ઉચ્ચાર એટલે કેવી રીતે બોલાય તે જુઓ. વુમન એટલે સ્ત્રી, પણ બહુવચનમાં MEN સ્પેલિંગ બદલાઈ જઈને બોલાય વિમિન એટલે સ્ત્રીઓ. ત્રીજો શબ્દ તો પૂછાય જ, ચાઇલ્ડ એટલે બાળક, એક વચન. એની સ્પેલિંગ આખી બદલાઈ જાય છે મિત્રો, ગોખજો. CHILDREN, ચિલ્ડ્રન એટલે બાળકો. પછી ફૂટ એટલે પગ, એટલે છે ને ઘૂંટણની નીચેનો પગ હોય, આપણે બૂટ ચંપલ પહેરીએ તેટલા ભાગને ફૂટ કહેવાય. તો એનું બહુવચનમાં ડબલ ઓની જગ્યાએ ડબલ ઈ કરવાનું, ફીટ એટલે પગો. પછી ટૂથ, TOOTH, ટૂથ એટલે દાંત, તો એનું TWTH ટીથ થઈ જાય. અને માઉસ, MOUSE, માઉસનું માઈસ, ઉંદર થઈ જાય છે. આટલા શબ્દો, આ જે 6 શબ્દો છે એ તો તમારે મોઢે કરવાના જ છે. અને પેજ નંબર 6060 ઉપર આપેલી 22 સ્પેલિંગ પહેલાં તમે જાતે જોયા વગર કેટલી આવડે છે તે લખજો. નહીં આવડે તો જ આગળ જોજો. હવે આપણે બીજો નવો મુદ્દો શીખીએ છીએ, એ પણ એવો જ છે. કયો છે તે કહું છું કે THIS, ધીસ એટલે આ, ને THES, ધીઝ, તેમાં ઝબલાનો ઝ બોલાય તે એટલે પણ આ. પણ હવે ખાસ નિયમો છે જે તમને લખીને પણ બતાવીશ, અહીંયા પણ સમજાવું છું. જો THIS છે તો ધી સગડીનો સ છે એટલે આ. હવે બાજુમાં એવું લખ્યું છે કે એક વચન એટલે કોઈ વસ્તુ હોય તે એક જ હોય અને નજીકમાં હોય ને એ આપણે બતાવવી હોય તો ધીસ ઇઝ બોલવાનું. ધીસ ઇઝ એટલે આ છે. દાખલા તરીકે ધીસ ઇઝ અ બલૂન, તો આ ફુગ્ગો છે, પણ ક્યારે બોલાય? ફુગ્ગો આપણી નજીક હોવો જોઈએ. ધીસ ઇઝ અ પેન, તો પેન નજીક હોવી જોઈએ. ધીસ ઇઝ અ બોટલ, તો બોટલ નજીક હોવી જોઈએ. ધીસ ઇઝ અ બોલ, તો દડો નજીક હોવો જોઈએ. એક જ હોય અને નજીક હોય તો ધીસ ઇઝ કરીને વાક્ય બનાવવાનું. હવે બીજો નિયમ કે એક જ વસ્તુ કે વ્યક્તિ હોય પણ દૂર હોય તો ધેટ વાપરવાનું. ધેટનું ગુજરાતી થાય પેલું. કોઈ વાર પેલો અને પેલી પણ થાય. દાખલા તરીકે ધેટ ઇઝ અ બોલ, તો પેલો બોલ છે. હવે આપણે પેલો શબ્દ ક્યારે વાપરીએ? દૂર હોય તે બતાવવા માટે. નજીક હોય તેને આ કહેવાય ને દૂર હોય તેને પેલો કહેવાય. ધેટ ઇઝ અ પર્સ, પેલું પર્સ છે. ધેટ ઇઝ અ બેગ, પેલી થેલી છે. ધેટ ઇઝ અ બાઇસિકલ, પેલી સાયકલ છે. ખ્યાલ આવ્યો મિત્રો? નજીક હોય ને એક જ હોય તો ધીસ ઇઝ, દૂર હોય ને એક જ હોય તો ધેટ ઇઝ. બરાબર? હવે આપણી ઘણી બધી વસ્તુઓ કે ઘણી બધી વ્યક્તિઓ છે, 2 છે, 3 છે, 5, 10, 15 છે, પણ નજીકમાં છે. તો એને બતાવવા માટે THES, ધીઝ, ઝબલાનો ઝ બોલાય, ધીઝ. તો મારી પાસે બહુ બધી પેન્સિલ હોય તો હાથમાં પકડીને હું એમ કહી શકું કે ધીઝ આર પેન્સિલ્સ, આ પેન્સિલો છે. મારી પાસે ઘણી બધી ચોપડીઓ હોય અને મારી નજીક હોય તો હું એમ કહી શકું ધીઝ આર બુક્સ, આ ચોપડીઓ છે, પુસ્તકો છે. એટલે એક જ વસ્તુ હોય તો ધીસ ઇઝ નજીકમાં, ને ઘણી બધી હોય તો ધીઝ આર. બરાબર સમજાય છે ને મિત્રો? અને ઘણી બધી વસ્તુઓ બહુવચનમાં હોય પણ દૂર હોય તો ધોઝ આર. ધોઝ આર એટલે પેલા છે, પેલું છે, પેલો છે, એવી રીતે. જો ઉદાહરણ જોઈએ
તો ધીસ ઇઝ અ બલૂન. આ ફુગ્ગો છે. હવે બીજા ચિત્રમાં 2 છે, તો ધીસ આર બલૂન્સ. આ ફુગ્ગાઓ છે. પાનું નંબર 61 પર એક જ સફરજન છે, ત્યાં લખ્યું છે ધીસ ઇઝ એન એપલ. આ સફરજન છે, પણ સામેના ચિત્રમાં 3 છે, તો ધીઝ આર એપલ્સ. હવે કોઈ દૂર છે, કેરી ઝાડ પર છે એમ માની લઉં, તો ધેટ ઇઝ એ મેંગો. પેલી કેરી છે, અને ઘણી બધી હોય તો ધોઝ આર મેંગોઝ. એટલે પાછળ તમે એ ધ્યાન જોયું કે ધીઝ અને ધેટ ધોઝ તો કરીએ જ, પણ એક વચન હોય તો ઇઝ, બહુવચન હોય તો આર, અને મેંગો શબ્દ હોય તો એનું મેંગોઝ, એપલ હોય તો એપલ્સ. હવે છેલ્લું ચિત્ર જુઓ, ધેટ ઇઝ અ લીફ. પેલું પાંદડું છે, તો ધોઝ આર, પછી લીફનું લીવ્સ કરવાનું છે. આવી રીતે એક્ટિવિટી પેજ નંબર 62, 64 પર આપેલી છે. તો આવડશે મિત્રો. એના જવાબો હું મૂકીશ. અત્યારે હું ધીસ ધેટના નિયમો આપું છું, તે પણ લખજો, અને ગઈકાલના જવાબના ફોટા મૂકું છું, તે પણ તમે ચેક કરી લેજો. બરાબર યાદ રાખશો ને નિયમો? હા, ચાલો બાય.